જય માતાજી. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે અમે જો ક્વીન વિક્ટોરિયા માર્કેટ જવા માટે નીકળ્યા છીએ. અમે એકદમ સિટીમાં જ રહીએ છીએ અત્યારે. અમારે એકોમોડેશન ત્યાં જ છે, તો બહુ દૂર નથી. ચલો તમને ત્યાં લઈ જાઓ. હવે આ જો મેઇન એન્ટ્રી છે ક્વીન વિક્ટોરિયા માર્કેટની. આ જો રાઈટ સાઈડમાં બધા બિલ્ડિંગ્સ દેખાય, ત્યાં સિટી. અમે એ સાઈડ જ રહીએ છીએ. તમને એ બી એક ટૂર કરાવીશ પછી હું અપાર્ટમેન્ટમાંથી. વેલકમ ક્વીન વિક્ટોરિયા માર્કેટ. આ જો જીનલબેન એમના બેબી સાથે આગળ ચાલે છે. ચલો તો તમને અંદરનો નજારો બતાવું. અહીંયા આવવા માટેની કોઈ એન્ટ્રી ટિકિટ નથી, પણ પાર્કિંગ તમે ગાડી લઈને આવશો ને તો 9 વાગ્યા પછી ચાર્જીસ એપ્લિકેબલ છે, તો તમે એ ધ્યાન રાખજો. એટલા બધા બી નથી. તમે અહીંયા 2-2.5 કલાક તો આઈ થિંક કાઢી શકશો. અમે જ્યારે માર્કેટ ગયા ને ત્યારે ઘણું ખાલી હતું, એટલી બધી પબ્લિકના સ્ટોલ નહોતા. પણ આપણે પહેલી વાર ગયા એટલે તમને મજા જ આવે. તો ચલો તમને અલગ અલગ સ્ટોલ્સ બતાવું. ચલો ગાઈસ, હવે આગળ આપણે કંઈક જોઈએ. આ જો એકદમ બુદ્ધિસ્ટ ને આપણા ગણપતિ, આઈ થિંક આ ખબર નહીં, આમ શાંતિનું બોલ છે. યોગા કરતો એને ખબર હોય, આપણને બહુ આઈડિયા નહીં. તે પેલો ફ્લેગ દેખાય ને આપણે, તમે જોયો હશે ત્યાં ઉત્તરાખંડ બાજુ ને લદ્દાખ ને બહુ બધું આવું વેચાય ત્યાં. ગણપતિની મૂર્તિ, બુદ્ધિસ્ટ ને ઘણું બધું છે. પેલા ભાઈ મને હવે ખીજાવાના છે કે હવે વિડીયો ના લઈ શકો તમે. ખબર નહીં એમાં એવું શું હશે. કોઈ વાંધો નહીં, આપણે બંધ કરી દઈએ. નમસ્તે. ચલો આગળ. હવે ચલો ગાઈસ, આગળ તમને બતાવું. અહીં લોકો અહીંયા કેરિકેચર્સનું કામ ચાલે છે. જો ત્યાં મારા દીકરો બેસેલા છે, કદાચ એને જ લોકો બનાવીને આપશે. મેં તો ખાલી ઇન્સ્ટાગ્રામમાં જ જોયું હતું આવું બધું. આ કાકા જો બનાવે છે મસ્ત. $29 ઓનલી લખે પાછા. અહીંયા માર્કેટમાં છે ને જ્વેલરીની દુકાનો બહુ જ છે. છોકરીઓ માટેની કામની વસ્તુઓ એ લોકોને ખબર છે છોકરીઓ જ ખર્ચો કરશે, એટલે આ બધું જ નાની જ્વેલરી બહુ જ બધી મૂકેલી છે. હવે આપણે બગાસરા તો બહુ દેખાય આપણને ઇન્ડિયામાં, તમે જોયા જ હશે. એટલે મેં કીધું ચલો માનસી ઊભી જ નહીં રહેતી, ચાલવા લાગ. પછી જો ને ઘણા બધા શોપ્સ બહુ જ એમ્પ્ટી છે. પછી અમે આગળ ચાલવા લાગ્યા. ચલો ગાઈસ, જુઓ હવે સામે આપણે ચશ્માઓ ટ્રાય કરવા માટે મેં વિચાર્યું કે 1-2 ટ્રાય કરીએ, કેવા લાગે છે જોઈએ. ટોપીઓ ને ચશ્મા અને આઈ થિંક $15 એક પોલરાઇઝ પી હતા. 100% UV પ્રોટેક્શન. શું વાત છે! અને લઈ જવા જોઈએ આપણા ગામડે, ખેતરમાં પહેરીને કામ કરવાનું. ટોપીઓ બી અમે બહુ બધી ટ્રાય કરી. આ ખબર નહીં શું છે, અલગ અલગ બુક સ્ટોર જેવું જ કંઈક છે, ફેન્સી થોડુંક. આપણા ગેમ્સ છે એકચ્યુઅલી. પછી એક ટર્કીશ સ્ટોર દેખાયો અમને. તો અમારી સાથે પેલી જીનલ હતી ને, એને એ ટર્કીશ ડિલાઇટ ચોકલેટ જ છે, જેલી જેવી, એ એને બહુ જ ભાવે. તો વિચાર્યું કે એની માટે થોડીક લઈ લઈએ. જો આ ટી શર્ટ, અમે અહીંયાથી ટી શર્ટ બી લીધેલા $25 3. તો આઈ થિંક એ તો રિઝનેબલ ભાવ જ કહેવાય. અને 100% કોટન હતું.
આ જો ગાઈસ, શેરડીનો રસ વેચાય છે અહીંયા, શુગર કેન જ્યુસ. બહુ ટાઈમ પછી પીવાનો છે. જો ને, ઇન્ડિયા હોય તો આ લોકો વારે વારે એકનું એક ઓલું નીચોડી જ નાખતા હોય, એક બૂંદ બી નહીં રહેવા દે એમાં. પણ પછી અમે વિચાર્યું કે લઈએ જ અમે. આઈ થિંક $7 એક ગ્લાસ હતો, પણ મજા આવે એવું લાગે છે. ફ્રેશ જ નીકળે છે. જુઓ ને, લાઈન બી લાગેલી હતી એકચ્યુઅલીમાં ત્યાં. ફ્રેશલી ક્રશ્ડ શુગર કેન જ્યુસ બહુ મસ્ત હતું. આ જુઓ ગાઈસ, હવે અમે અહીંયાથી આવી ગયા છે સાઉથ બેંક, મેલબર્નનું સાઉથ બેંક, એટલે સિટીમાં જ છે. આ બધું અમે વોકિંગ ડિસ્ટન્સ પર તમે કરી શકો. બધું ફરવું હોય ને તો આ રિવર પર તમે, ત્યાં બોટિંગ બી થાય છે. અમે વિચાર્યું પણ અમને બોટિંગનો બહુ રસ હતો નહીં. તો ચલો તો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.